આ દ્રશ્યો સુરતના રામનગરના છે। 14 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનની યાતનાઓ વેઠીને સિંધી સમાજના લોકો સુરતના રામનગરમાં રહેવા લાગ્યા। ત્યારથી લોકમુખે આ વિસ્તાર પાકિસ્તાન મહોલ્લા તરીકે ઓળખાવા લાગ્યો, ત્યાં સુધી કે સરનામાની અંદર પણ પાકિસ્તાન મહોલ્લા લખવામાં આવતું। રેશન કાર્ડ, આધાર કાર્ડમાં પણ આવો ઉલ્લેખ થયો। જો કે હવે આ પાકિસ્તાન મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લા કરી દેવાયું છે। પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં નવા નામાંકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે અહીંના લોકોએ પણ ખુશી વ્યક્ત કરી। આજે પણ 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ। અખંડ ભારતના શિલ્પી આદરણીય સરદાર સાહેબને પણ આજે 150મી વર્ષે આપણે યાદ કરીએ। આઝાદી વખતે જે વિભાજન થયું એ વિભાજન વખતે સિંધ પ્રદેશના લોકો ખૂબ એમણે યાતના ભોગવી, ખૂબ મુશ્કેલીઓ ભોગવી, ઘરબાર છોડવા પડ્યા। અખંડ ભારતનું તે સમયનું સ્થાન સિંધ પ્રદેશ, ત્યાંથી લોકો આવ્યા, અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા, પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો। તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે ત્યારે એક લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો। તો એ જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે 2015-16માં ચર્ચા પણ થઈ અને 17-18માં એની કાર્યવાહી કરી। સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો। 2018નો ઠરાવ છે। ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે। અમારો નવયુગ કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે। તો એમાં પણ આ જ્યારે જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા। તો આજે 14 ઓગસ્ટ પણ છે અને વિભાજનની જે પીડા આપણે બધાને ખબર છે, આ વિભાજનની વેદના એ સિંધી સમાજે પણ જોઈ છે। એટલે આજે સિંધી સમાજના અનેક આગેવાનો છે ને અહીંયા આપણે આપણો કિન્નર સમાજ એક છે। આખો જે મોલ્લો, આ મોલ્લો જે તે વખતે લોકવાયકાના કારણે પાકિસ્તાની મોલ્લો લોકોને જીવ્યો હતો એ દૂર કરી આજે हिंदुस्तानी मोहल्ला नो आपने नाम प्रस्तापित करियो छे। मैं यहाँ पाकिस्तान मोहल्ले में रहती हूँ। आज मुझे गर्व है कि मेरा ये मोहल्ला मैं 30 साल से यहाँ पे रहती हूँ। यहाँ 30 साल से मैं सुनते आ रही हूँ कि मेरा ये मोहल्ले का नाम पाकिस्तान मोहल्ला ही है, पर अभी मुझे गर्व है कि इस मोहल्ले का नाम हिंदुस्तान मोहल्ला हो गया। मुझे बहुत गर्व है और मुझे बहुत अच्छा लग रहा है कि हमारे इस मोहल्ले का नाम चेंज होकर पाकिस्तान में से हिंदुस्तान हो गया है। आपने आधार कार्ड में अभी तक नाम चेंज नहीं करवाया? अभी तक नहीं करवाया है, पर अभी मुझे अच्छा लग रहा है कि हिंदुस्तान हो गया, तो अभी मैं गर्व से हिंदुस्तान मेरे आधार कार्ड में नाम चेंज करवाऊंगी। इस एरिया को पाकिस्तान का नाम बदल के अब हिंदुस्तान किया है, ये हमारे लिए बहुत गर्व की बात है और हमें बहुत आनंद हुआ ये नाम देख के और ये एरिया का नाम बदलते हुए। पाकिस्तानी नाम मोहल्ला का एक ही रीजन है कि यहाँ पे एरिया उजड़ था, डेवलप नहीं था, कोई आने जाने का इतना वो नहीं था और आगे थोड़ा डेवलप था, इसके लिए इसका नाम पाकिस्तान था।